ઘોડો આવે ઘૂમતો, ભમર વાલો હાથ, લાલ કસુંબલ પાઘડી, ઝાંઝડ આવે જોગરાણ. આશરે 200 વર્ષ પહેલાની વાત છે. સાવરકુંડલાના પિયાવા ગામના ગામધણી કાઠી દરબાર જૂઠા બાપુ ખુમાણ 2-3 ગામના ધણી પિયાવા, સિમરણ અને બવાડી ગામોના ભાગીદાર છે. આમ એક દિવસ પિયાવાના દરબારની ડેલીએ ડાયરો જામ્યો છે. દરબાર જૂઠા બાપુ ખુમાણના ભેરુબંધ એવા રત્ના આપા જોગરાણા, મેઘા જોગરાણા, કાળા બાપુ કરપડા, દેવદાન બારોટ, અભયસિંહ ઠાકોર, વલ્લી ખાન બધા કાવા કસુંબા પીવે છે. સુખો બાબર હોકા ભરી ભરીને દીએ છે. ગળગળ ગળગળ હોકા પીવાય છે. ડાયરાની મોજ જાયમી છે. એવામાં દરબાર જૂઠા બાપુ બોલ્યા, ભાઈ રત્ના જોગરાણા, આપણે સીમાડે આટો મારવા જવું છે હો. એટલે જોગરાણા કહે, ભલે દરબાર, હમણાં ઘોડા અને ઊંટ તૈયાર કરાવું. ઊંટ ઉપર મેઘા જોગરાણા બેઠા છે. ખંભા ઉપર જામગરી બંદૂક, કેળમાં કટાર. રત્ના જોગરાણા અને જૂઠા બાપુ ખુમાણ ઘોડા ઉપર તલવારો લઈ અને બેઠા અને ઉપડા અઠીલા ડુંગર બાજુ. ત્યાં જઈ અને તળેટીમાં એક પુરાણી વાવ છે. ત્યાં કસુંબા ગાળી અને પીધા, હોકા પાણી કર્યા. ત્યાંથી ઘોડાના પલાણ માંડી અને ચાલ્યા આગળ. ખારી નદીના કાંઠા સુધી આટો માર્યો. સૂર્યાસ્તના સમયે બંને પાછા ફરી રહ્યા છે. રસ્તે ચાલતા ચાલતા નોળિયો આડો ઉતરો. એ જમાનામાં નોળિયો કઈ દિશામાંથી આવે છે તેના ઉપર સુકન અપસુકન નક્કી થતા. જોગરાણા બોલ્યા, દરબાર, અપસુકન થયા છે. દરબાર હસતા હસતા બોલે છે, ભાઈ રત્ના, એ બધો ભ્રમ છે. એવું કાંઈ ન હોય. ઘોડા પિયાવાના ભાદર બાજુ ચાલ્યા જાય છે. એવામાં એક સાપ આડો ઉતરે છે. હવે તો જોગરાણાથી રહેવાતું નથી. એ બોલે છે, દરબાર, નક્કી કંઈક અજુગતું થવાનું છે. ઉપરા ઉપરી 2 અપસુકન થયા. એમ વાતો કરતા કરતા ગઢની ડેલી આવી જાય છે. રત્ના જોગરાણા પોતે મોટા ધીંગા માલધારી છે. ગાયો ભેંસો રાખે છે. માલ દોઈ લીધા પછી ગઢમાં આવ્યા છે. જૂઠા બાપુ ખુમાણના પત્ની આઈ કમરીબા એ રત્ના જોગરાણાના ધરમના માનેલા બેન છે. પણ રખાવટ તો સગા બેનથી પણ સવાઈ છે. સમય પસાર થતા ડેલીએ ડાયરો ભેગો થાય છે. કાવા કસુંબા ઘૂંટાયા છે.
આવી વેળાએ ફૂલચંદ શેઠ આવે છે. ડાયરાને રામ રામ કરે છે. ડાયરામાંથી સામે રામ રામ જેવો હોંકારો આવે છે. શેઠ બોલ્યા, દરબાર, ઝરમર ઝરમર વરસાદના અમી છાટણા થાય છે. સોગઠા બાજી માંડીએ તો કેમ રીએ? દરબારની આંખો ચમકે છે. જેમ ગમતું મળ્યું હોય તેમ દરબાર ઉત્સાહથી કહે, એલા સુખા, ચોપાટ લેતો આવજે. હા બાપુ, આ તમારી ચોપાટ. ચોપાટ આવતા દરબાર જૂઠા બાપુ ભેરુ રત્ના જોગરાણા, મેઘા જોગરાણા, દેવદાન બારોટ એ બધાએ રમત માંડી છે. મેઘલી રાત જામી છે. વાતાવરણમાં મધ ઘોળાઈ રહ્યું છે. હસતા હસતા રમત રમાઈ છે. એવામાં રત્ના જોગરાણાનો વારો આવ્યો. પાસા લીધા હાથમાં, ખખડાવી પાસા નાખ્યા. પાસા પડ્યા પોબાર. ખુલ્લો દાવ આવ્યો. ગોઠણભેર થઈ દરબાર જૂઠા બાપુ ખુમાણની સોગઠી મારી સોગઠીના 4 ટુકડા થઈ ગયા. દરબાર કીએ, કઈ વાંધો નહીં, આ તો હાર જીતની રમત છે. પણ ડાયરો થોડોક ઝાંખો પડી ગયો. વરસાદનો મધરો મધરો અવાજ આવે છે. એવી વેળાએ ફૂલચંદ શેઠને ડૂંભાણું મૂક્યા વગર રહેવાયું નહીં અને બોલ્યા, અરર, ગજબ થયો. બાપુની સોગઠી, એમાંય ગામધણીની સોગઠી. શેઠ વાત ચગાવે છે. એમાં ડાયરો બધો કેવા માંડ્યો કે આવું અમે સહન નહીં કરીએ. બહુ રકઝક થઈ એટલે જૂઠા બાપુ ખુમાણ બોલ્યા, ભાઈ રત્ના, હું કઈ બોલતો નથી, પણ તમારા એકની ખાતર આ મારા 18 રિહાયા છે, એનું શું કરવું? જોગરાણા દરબારની વાત પારખી ગયા અને કહે, હાય હાય, હવે અહીંયા રહેવામાં માલ નથી. અને થોડા ભારે અવાજે બોલ્યા, તો લ્યો દરબાર, તઈ ઘણું ખાધું પીધું, હવે આપણી લેણાદેની પૂરી. એમ કહી ઊભા થયા અને જાતા જાતા કહ્યું કે હવે મારે પીવાનું પાણી હરામ છે. આવા ભારે અવાજો થતા આઈ કમરીબાને માથાકૂટની આખી વાતની ખબર પડી. ડાયરામાં કેણ મોકલાવ્યું. સુખા બારોટને કીધું કે ભાઈ રત્નાને બોલાવો. સુખો રત્ના જોગરાણાને મળી અને કહે કે તમને ગઢમાં બોલાવે છે. જોગરાણા ભારે પગે ગઢમાં આવ્યા. કમરીબાએ સાંકળો નાખ્યો. આઈએ પૂછ્યું
કેમ વીરા, શું બોલાચાલી હતી? ત્યાં તો રત્ના જોગરાણાની આંખોમાંથી દળ દળ આંસુની ધાર વહેતી થઈ. અરે મારા ભાઈ, કોઈ તમને કઈ કહે એ મારાથી સહન ન થાય. દરબારે કઈ કીધું? બેન, એવું કઈ નથી. આપણી લેણા દેણી પૂરી થઈ. ભાઈઓ દીકરા નાના છે, દરબારની ઉંમર છે, પછી અમારું કોણ બેન? પણ હું તમને વચન આપું છું કે ટાણે કાપડું કરીશ, એમ કહી અને જોગરાણા બેલીએ આવ્યા. કાળા કરપડાને કીધું, બેન ભાણેજનું ધ્યાન રાખજો, એનું અનાજ આપણા મોઢામાં છે. પછી ભત્રીજા મેઘા જોગરાણાને કહ્યું, ચાલો ઊંચાડા ભરો. બાજુના ગામ વાંડા જઈને રોકાણા. થોડો સમય જતા જૂઠા બાપુ ખુમાણ ગુજરી ગયા. એવામાં એકવાર એવું બન્યું કે જૂનાગઢના અમરસિંહ દિવાનનું વેલુડું નીકળ્યું અને ગોહિલવાડ તરફ જાય છે. પિયાવાના પાદરમાં જાંબુડાના ઝાડ નીચે ઉતારો કર્યો. ચોકીદાર અબ્દુલ ખા, કેસર ખા અને 4-5 જણા હતા. રોજડાના બચ્ચાનો શિકાર કર્યો. એવામાં દેવોભાઈ આહિર ઘોડો લઈ નીકળે છે. એલા, આ કોણે માર્યું? સામે જવાબ મળ્યો, અમે માર્યું. તું કોણ કેવા વાળો? ચાલતો થા, તારાથી થાય ઈ કરી લેજે અને કેજે કે જુનાગઢ રાજના માણસો છે. દેવોભાઈ આહિર આવ્યા ગામમાં, ગઢમાં વાત કરી. 10-12 જુવાનિયા ગયા, ભાલા, તલવારો અને લાકડીયું લઈને. સિપાહીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એટલે ભાઈગા વેલુડું લઈને પાછા જુનાગઢ. આ બધું બનતા કાળા બાપુ કરપડાને ચિંતા થઈ અને એક માણસને મોકલો વંડા રત્ના જોગરાણા પાસે. માણસે જઈ અને બધી વિગતે વાત કરી કે જુનાગઢ હારે વેર બંધાણા છે. જુનાગઢની ફોજ ગમે ત્યારે આવી ચડે એમ છે. રત્ના જોગરાણા કહે, વાંધો નહીં, હથિયાર ભેગા કરી રાખજો. જ્યારે ફોજ આવે ત્યારે સમાચાર દેજો. પછી એક વખતે પિયાવાના દરબારગઢમાં અજાણ્યા ઘોડાની હણહણાટી થાય છે. જોતા ખબર પડી કે આ બીજું કોઈ નહીં પણ જુનાગઢનો જ અસવાર છે. અસવાર આવીને કહે છે કે સાબદા રહેજો, ફોજ આવી છે. જૂના જમાનામાં
ખબર દીધા વગર આક્રમણ ન કરવાનો રિવાજ પણ અમુક માણસો પાડતા. આ સમયે વંડા ગામમાં લગ્ન પ્રસંગ ચાલતો હતો. ગામમાં જાનું આવી હતી. ઘણા ભરવાડું ભેગા થયા હતા. મોટા ભક્તો અને સુરવીરો પણ હતા. અસવાર પાંચો સમયને પારખી પાછલા દરવાજેથી આવે છે. રત્ના જોગરાણાને બહાર બોલાવ્યો. ફોજ આવે છે એવા વાવડ આપ્યા. રત્ના જોગરાણાએ અંદર મહેમાનો વચ્ચે જઈ અને ભલામણ કરી કે તમે બધા ભાઈઓ પ્રસંગ ઉકેલો, હું બહાર જાઉં છું. બધા ડાયરાને શંકા પડી કે કંઈક લાગે છે, એટલે બધા પાછળ આવ્યા. જોગરાણાએ વાત કરી કે મારે બેનની વારે જવું પડે એમ છે. બધા ભરવાડો બોલ્યા, અમે પણ સાથે આવીએ. તમારી બેન એ અમારી બેન એમ કહી 150 ભરવાડો નીકળ્યા. ફોજ આવી છે ડેલીએ. બાપુ કાળા કરપડા તલવાર લઈ અને નીકળ્યા. પાછળ બીજા માણસો નીકળ્યા. કાળા કરપડા વિંધાઈ ગયા. એવામાં ભરવાડો આવી ગયા. પાછલી બારીએ થઈ અડધા ગઢમાં ગયા, અડધા ચોકમાં આવ્યા. ગઢમાંથી જામગરી બંદૂક ફૂટી. ધુળબીંગ ધુળબીંગ નગારે ધાવ દેવાણા. બૂંગિયો ઢોલ વાગ્યો. ભરવાડો તૂટી પડ્યા. ફોજ ઢીલી પડી, પીછેહટ કરવા માંડી. કાળા કરપડાનો દેહ ડેલીએ જ પડી ગયો અને ફોજને ભગાડી નદી કાંઠે. શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈ અને જોગરાણાએ નાદ કર્યો, હર હર મહાદેવ, અને સુરાતનમાં આવી ગયા. તલવાર લઈ મસ્તક કાપી શિવને કમળ પૂજા ચડાવી. તળ માંડ્યું લડવા. ઠેઠ નદીને સામે કાંઠે એક ખેતરવા ફોજને તગેડી મૂકી. ત્યાં રત્ના જોગરાણાનું ધડ કોઈ સાધુએ ગળીનો તાંતણો નાખ્યો એટલે શાંત પડ્યું. પછી ભરવાડોએ ફોજને ઉપાડી આડે હાથે લઈ ગયા. વંડા ફાચરિયાના સીમાડે કેટલાય માણસો મરાણા. ફોજ વિખાણી જુદી જુદી ભાગવા માંડી. થોડાક વૈધાતા એ ફોજના માણસો ભાગી ગયા. મેઘા જોગરાણા, દેવદાન બારોટ આ બધા સીમાડે મરાણા. પછી રત્ના આપા જોગરાણાની ખાંભી દરબારોના રિવાજ મુજબ ઊભી કરી. સીમાડે પણ ખાંભી ઊભી કરી છે, જે હાલ પણ હયાત છે.